ચાલો આજે વાત કરીએ રાજકોટની એક એવી અનોખી પરંપરાની જેમાં ચોરી કરવી એ જ તો ઉજવણીનો એક ભાગ હતો. હોળી પર ચોરી કરવી એ વળી કેવી પરંપરા? સવાલ સાંભળીને જ થોડું અજીબ લાગે નહીં? પણ ચાલો આજે આ જ આખી વાતને સમજીએ કે આખરે આ રહસ્ય છે શું. તો આ કહાણી છે રાજકોટની, જ્યાં એક સમયે હોળીનો તહેવાર એક ખાસ પ્રકારની ચોરી વગર જાણે અધૂરો જ ગણાતો. પણ જુઓ, આ કોઈ સોના ચાંદીની ચોરી નહોતી. અહીંયા તો બાળકો અને યુવાનોની ટોળકીઓ નીકળતી હતી છાણા ચોરવા, અને એની પાછળ એક મજાની હરીફાઈ હતી કે કોના મહોલ્લાની હોળી સૌથી મોટી બને. બસ જેની હોળી સૌથી ઊંચી એ ટીમનો વટ પડી જતો. પણ સવાલ એ થાય કે આ છાણા અને હોળી એનું શું કનેક્શન? વેલ, આ ચોરીની પરંપરાને સમજવા માટે આપણે થોડા પાછળ જઈને એ સમજવું પડશે કે હોલિકા દહન શા માટે કરવામાં આવે છે. એની પાછળ એક આખી પૌરાણિક કથા જોડાયેલી છે. તો વાર્તા કંઈક એવી છે કે એક રાજા હતો, હિરણ્યકશિપુ. એને તો લગભગ અજેય હોવાનું વરદાન મળેલું, પણ એનો જ દીકરો પ્રહલાદ ભગવાન વિષ્ણુનો બહુ મોટો ભક્ત. હવે આ વાત રાજાને જરાય ન ગમી, એટલે એણે પોતાની બહેન હોલિકાને બોલાવી. હોલિકાને વરદાન હતું કે અગ્નિમાં બળે નહીં. તો પ્લાન એવો બન્યો કે હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને ચિતા પર બેસી જાય. પણ થયું એનાથી સાવ ઉલટું. ભગવાનની કૃપાથી ભક્ત પ્રહલાદ તો બચી ગયો, અને પેલી વરદાનવાળી હોલિકા એ જ અગ્નિમાં ભસ્મ થઈ ગઈ. અને બસ આ જ છે સારાની ખરાબ પર જીત, જેની યાદમાં આપણે હોલિકા દહન કરીએ છીએ. એટલે હોળીનું તાપણું એ બીજું કંઈ નહીં, પણ એ જ બુરાઈ પર અચ્છાઈની જીતનું પ્રતીક છે. શરૂઆતમાં તો લોકો લાકડા જ વાપરતા, પણ પછી ધીમે ધીમે ગાયના છાણાનો ઉપયોગ શરૂ થયો. અને બસ અહીંથી જ આખી પેલી ચોરીની પરંપરાનો પાયો નંખાયો. તો ચાલો હવે પાછા આવીએ એ છાણા ચોરીની પરંપરા પર. જોઈએ કે જ્યારે આ રિવાજ એકદમ ચલણમાં હતો ત્યારે માહોલ કેવો રહેતો. જરા કલ્પના તો કરો, આજથી લગભગ 35-40 વર્ષ પહેલાંની વાત છે. બાળકો સ્કૂલેથી છૂટે એટલે એમનું મિશન ચાલુ. આખી ગેંગ ભેગી થાય, પ્લાનિંગ થાય કે આજે ક્યાંથી છાણા ઉપાડવા. એકબીજા સાથે સ્પર્ધા ચાલતી કે કોણ સૌથી વધારે છાણા ભેગા કરીને પોતાની હોળીને સૌથી મોટી બનાવે છે. આ પરંપરા સાથે લોકોની કેવી યાદો જોડાયેલી છે એ તો જુઓ. અહીંના એક રહેવાસી રણજીતભાઈ મુંડવા કહે છે, જ્યારે અમે 8-10 વર્ષના હતા ને ત્યારે મોટા છોકરાઓ ભેગા છાણા ચોરવા જતા. 1-2 વાર તો પકડાઈ પણ ગયેલા. મતલબ પકડાઈ જવું એ પણ આખી મજાનો એક ભાગ હતો. હવે આ સાંભળીને મનમાં સવાલ તો થાય જ કે પકડાઈ જાય તો આ ચોરો સાથે શું થતું હશે? તો પછી જો કોઈ ચોરી કરતા પકડાઈ ગયું તો એની સજા શું હતી? અને અહીંયા જ આખી વાતમાં ટ્વિસ્ટ છે. સજા ખબર છે શું હતી? એમણે જેમના છાણા ચોર્યા હોય એમના જ પશુઓની સેવા કરવી પડતી, એમની દેખભાળ કરવાની, એમને સાચવવાના. એટલે આખી વાતનો સાર એ છે કે આ કોઈ ગુનો હતો જ નહીં. આ ચોરી અને એની સજા તો બાળકોને જવાબદારી શીખવવાનો એક રસ્તો હતો. એનાથી સમુદાયના સંબંધો પણ મજબૂત થતા અને બાળકોને મહેનત અને સેવાનું મહત્વ સમજાતું. કેટલું સરસ વિચાર નહીં? પણ આ જેમ કહેવાય છે ને કે સમય હંમેશા એકસરખો નથી રહેતો. બીજી ઘણી જૂની પરંપરાઓની જેમ આ રિવાજ પણ હવે લગભગ બદલાઈ ગયો છે, અથવા કહો કે ભૂલાઈ રહ્યો છે. તો આવું કેમ થયું? આ પરંપરા કેમ ફિક્કી પડી ગઈ? એનું કારણ છે આર્થિક. ભરતભાઈ કુંડિયા, જે છાણા બનાવે છે, એ કહે છે, પહેલાં તો છાણા મફતમાં જ અપાતા હતા, પણ હવે ઘાસચારો એટલો મોંઘો થઈ ગયો છે કે મફતમાં આપવો પોસાય જ નહીં. તો જુઓ કેટલો મોટો ફેરફાર આવી ગયો છે. પહેલાં જ્યાં છાણા મફતમાં મળતા ત્યાં હવે એ વેચાય છે. એક જીવંત પરંપરા હતી જે હવે લગભગ ભૂલાઈ ગઈ છે. પહેલાં પકડાઈ જવું એ પણ રમતનો ભાગ હતો, અને હવે તો માલિકો ખર્ચને કારણે છાણાની ચોકી કરે છે. અને સજા, જે સામુદાયિક કાર્ય હતું, એની જગ્યાએ હવે જો કોઈ પકડાય તો સીધું એના ઘરે જાણ કરવામાં આવે છે. અને આ કામમાં મહેનત પણ ઓછી નથી. ભરતભાઈ જેવા લોકો હોળીના 4-4 મહિના પહેલાંથી જ છાણા બનાવવાનું કામ શરૂ કરી દે છે. આના પરથી જ અંદાજ લગાવી શકાય કે હવે આ છાણા પાછળ કેટલો સમય, મહેનત અને પૈસાનું રોકાણ થાય છે. તો આ આખી વાત આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. સમયની સાથે, વિકાસની સાથે આપણી આવી બીજી કેટલીય પરંપરાઓ અને રિવાજો ક્યાંક ખોવાઈ રહ્યા છે.
આ એક વિચારવા જેવી વાત છે ખરું ને?